નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે આવ્યા છે અગત્યના સમાચાર। તો નિવૃત્ત પેન્શનરો માટે પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજરોજ તારીખ 4/4/2024ના રોજ બપોરે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે અપડેટ તે જાણવા માટે આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો બુધવારે એટલે કે 1 એપ્રિલ 2026ના રોજ લોકસભામાં માહિતી આપવામાં આવી હતી કે ગયા નાણાકીય વર્ષમાં પેન્શનરો દ્વારા 1.9 કરોડ ડિજિટલ જીવન પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા મિત્રો। તો ખાસ કરીને જે 1 એપ્રિલ 2026ના રોજ લોકસભામાં એક પ્રકારની માહિતી અપડેટ કરવામાં આવી હતી કે ગયું નાણાકીય વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2025-26 તો તેમાં પેન્શનરો દ્વારા 1.9 કરોડ ડિજિટલ જીવન પ્રમાણપત્રો જે છે તે બનાવવામાં આવ્યા હતા। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આ બાબતે સંપૂર્ણ વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો વિગતવાર। તો વિગતવાર જોઈએ તો વૃદ્ધો, સુપર સિનિયર અને દિવ્યાંગ પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રો સબમિટ કરાવવામાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે વર્ષ 2022થી દર વર્ષે 1થી 30 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર એટલે કે ડીએલસી ઝુંબેશ યોજવામાં આવી છે। તો જેમાં ઓળખાયેલા જિલ્લાઓ, શહેરો, નગરોમાં વિવિધ સ્થળોએ શિબિરો યોજવામાં આવી હતી એમ કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું। તો તેમણે જણાવ્યું હતું કે સરકારે ફેસ ઓથેન્ટિકેશન ટેકનિક શરૂ કરી છે, જેમાં ડીએલસી બનાવવા માટે ફક્ત સ્માર્ટફોનની જરૂર પડે છે। તો 1/4/2025થી 24/3/2026 સુધીમાં કુલ 1.90 કરોડ ડીએલસી જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાં ફેસ ઓથેન્ટિકેશન ટેકનિક દ્વારા જનરેટ કરાયેલા 1.15 કરોડ ડીએલસીનો સમાવેશ થાય છે। તો 80 વર્ષથી વધુ ઉંમરના સુપર સિનિયર પેન્શનરો દ્વારા 14.16 લાખથી વધુ ડીએલસી જનરેટ કરવામાં આવ્યા હતા તેવું મંત્રીએ જણાવ્યું હતું। તો જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે તમામ પેન્શન વિતરણ કરતી બેંકોને એવા પેન્શનરોના નિયમિત અહેવાલો બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેમણે ડીએલસી સબમિટ કર્યા નથી અને ખાતરી કરો કે પેન્શન ચાલુ રાખવા માટે ડીએલસી મેળવવામાં આવે છે એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ તે દરેક પેન્શનરો હાલમાં જીવિત છે તે દર્શાવવા માટે દરેક પેન્શનરોએ પોતાનું વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સ અને પોસ્ટ ઓફિસ અથવા તો ગ્રામીણ ડાક સેવકોની સેવાઓનો ઉપયોગ વરિષ્ઠ નાગરિકો, ખાસ કરીને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમના ડીએલસી સબમિટ કરાવવામાં મદદ કરવા માટે કરવામાં આવ્યો હતો। તો 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો ઓક્ટોબર મહિનામાં પણ તેમના ડીએલસી સબમિટ કરી શકે છે એમ મંત્રીએ જણાવ્યું હતું। તો તેમણે ઉમેર્યું હતું કે મેગા કેમ્પ એવા સ્થળોએ યોજવામાં આવે છે જ્યાં પેન્શનરોની સંખ્યા વધુ હોય છે। તો જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ડીએલસી ઝુંબેશ દરમિયાન વૃદ્ધ, બીમાર, અશક્ત, દિવ્યાંગ પેન્શનરોને પણ ઘર આંગણે સેવા આપવાની જોગવાઈ કરવામાં આવે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો એક અલગ જવાબમાં તેમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24થી પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગોના પેન્શનરોને લગતી 8 પેન્શન અદાલતો યોજી છે, જેમાં સ્પેનગ્રામ્સ પોર્ટલ પર 3594 પેન્ડિંગ ફરિયાદો લેવામાં આવી છે અને અસરકારક પહેલ દ્વારા 2713 કેસોને સ્થળ પર સફળતાપૂર્વક જે ઉકેલ છે તે આપવામાં આવ્યો છે।
તો સેન્ટ્રલાઇઝ પેન્શન ફરિયાદ નિવારણ અને દેખરેખ પ્રણાલી એટલે કે સ્પેનગ્રામ્સ એ પેન્શનરોની ફરિયાદોની નોંધણી, ટ્રેકિંગ અને નિવારણનું એક ઓનલાઈન પોર્ટલ છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો બાકી ફરિયાદોનું નિવારણ કરાવવામાં પણ આવ્યું છે અથવા તો ફોલોઅપ મીટિંગ્સ અને મોનિટરિંગ દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો આ પેન્શન અદાલતો હાઇબ્રિડ મોડમાં એટલે કે ભૌતિક અને ઓનલાઈન યોજવામાં આવે છે, જેનાથી પેન્શનરો ભાગ લઈ શકે છે અને સમયસર અને અસરકારક નિવારણ માટે તેમની ફરિયાદો સબમિટ કરી શકે છે મિત્રો. તો આવું પણ જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું. તો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.